કેમ છો બાળકો? હું છું પટેલ હિરલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. આગળ આપણે ગણિત વિષયમાં ચેપ્ટર 12માં અભ્યાસ કરી ગયા. હવે જોઈશું ચેપ્ટર 13 કેટલા. અહીં કેટલા એટલે કોઈ પણ વસ્તુની ગણતરી કરવાની છે અને તેની સંખ્યા લખવાની છે. અહીં તમે જોઈ શકો લાકડીઓની સંખ્યા લખો. ચલો, અહીં ખાનામાં લાકડી આપી છે, એ લાકડીની સંખ્યા તમારે લખવાની છે. તો ચાલો ગણતરી કરીએ. કેટલી લાકડી છે? 1 2 3 4 5 6. કેટલી લાકડી છે? 6 ગળે 6. 6 લાકડીઓને તમારે અહીં જે ખાના આપવામાં આવ્યા છે અહીં લખવાના છે. તો અહીં લખી દેવાનું 6 ગળે 6. પછી બીજા ખાનામાં કેટલી લાકડી છે? તો 1 2 3 4 5 6 7 અને 8. કેટલી લાકડી છે? 8 વડે 8. તો 8 ખાનામાં 8 લાકડીઓને તમારે આ ખાનામાં લખવાનું 8 વડે 8. લાકડીની સંખ્યા કેટલી? 8. ત્રીજા ખાનામાં લાકડીની સંખ્યા જોઈએ. અહીં કેટલી લાકડી છે છૂટી? તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલી લાકડી છે? આ 10. ને તમે આ જોઈ શકો, આ લાકડીઓની ભારી છે. એને શું કહેવામાં આવે છે? જૂથ. જૂથમાં કેટલી લાકડીઓ હોઈ શકે? 10. આપણે 10નું એક જૂથ આપણે આગળ શીખી ગયા હતા કે જૂથમાં 10ની સંખ્યા આવે છે. તો 10નું એક જૂથ એટલે આમાં લાકડી કેટલી છે? 10. અને બીજી છૂટી કેટલી છે? 10. તો 10 ને 10 કેટલી થશે? બગડે ને મીંડે 20. તો ખાનામાં લખી દેવાનું બગડે ને મીંડે 20. હવે અહીં 10નું એક જૂથ એટલે 10 લાકડી. 10 પછી 11 12 અને 13. આ 10 1 2 3. 10માં 3 ઉમેરે તો કેટલા થશે? એકડે તગડે 13. તો અહીં લખી દેવાનું એકડે તગડે 13. 10 ને 3 13. 10 ને 3 13. હવે નીચે જોઈશું. અહીં 10નું એક જૂથ અને છૂટી લાકડી કેટલી છે? 1 2 3 4 5. છૂટી લાકડી કેટલી છે? 5. 10નું એક જૂથ અને 5 છૂટી લાકડી. તો 10 ને 5 કેટલા થશે? આ 10 11 12 13 14 15. 10 ને 5 15. તો અહીં ખાનામાં લખી દેવાનું એકડે પાંચડે 15. કેટલા લખવાના? એકડે પાંચડે 15. હવે આ ખાનામાં કેટલી લાકડી છે? તો અહીં 10ની ભારી છે અને છૂટી લાકડી 1 2 3 4 5 6 7. કેટલી લાકડી છે? 7. હવે આ 10 10માં 7 ઉમેરીએ તો કેટલા થશે? 10 ને 7 17. આ 10 11 12 13 14 15 16 અને 17. 10 ને 7 17. તો અહીં લખી દેવાનું એકડે સાતડે 17. હવે અહીં 10નું એક જૂથ છે. છૂટી લાકડી કેટલી? 1 2 3 4 5 6. આ 10નું એક જૂથ આમાં 10 લાકડી છે. આ 1 2 3 4 5 6 7 8 9 અને 10. આમાં 10 લાકડી. આ 10 11 12 13 14 15 16. એટલે 10 ને 6 16. અહીં લખી દેવાનું ખાનામાં એકડે છગડે 16. કેટલી લાકડીઓ છે? એકડે છગડે 16 લાકડીઓ છે. હવે છે કેટલા મણકા છે? કેટલા મણકા છે? પ્રશ્નાર્થ. અહીં આપણે લાકડીઓની ગણતરી કરી, હવે મણકાઓની ગણતરી કરીશું. ચલો ગણતરી કરીએ. અહીં તમે મણકાની માળા જોઈ શકો. કેટલી મણકાની માળા છે? 1 2 3. 3 મણકાની માળા છે. હવે મણકાની માળામાં કેટલા મણકા છે? તો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા મણકા છે અહીં? 10. અહીં કેટલા મણકા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. આમાં પણ કેટલા મણકા છે? 10. હવે આમાં કેટલા મણકા છે? 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા મણકા છે? 10. અને છૂટા કેટલા છે? 1 અને 2. ચાલો
એની આ રીતે ગણતરી કરી. હવે 10માં 10 ઉમેરીએ તો કેટલા થશે? 20. 20માં 10 ઉમેરીએ તો 30 અને 30માં 2 ઉમેરવાના છે તો 31 અને 32. તગડે બગડે 32. 3 મણકાની માળા, 10ના 3 જૂઠ અને 2 છૂટા એટલે 32. તમે બીજી રીતે પણ એની ગણતરી કરી શકો. કેવી રીતે? તો આપણે જોઈએ. અહીં 1 2 3 4 5 6 7 8 9 10. પછી 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 અને 30. 31 32 33 34 35 36 37 38 39. કેટલા થયા? ત્રગડે નવડે 39. આ રીતે પણ તમે એની ગણતરી કરી શકો. પરંતુ આપણે 10-10ના જૂથમાં ગણતરી કરીશું તો ગણતરી પણ ઝડપથી થશે. એટલે 10-10ના જૂથમાં ગણતરી કરીએ. 1 મણકાની માળામાં 10 મણકા છે. એટલે દરેક મણકાની માળા છે એમાં 10-10 મણકા છે. તો તે પ્રમાણે આપણે ગણતરી કરીએ. અહીં 10ના કેટલા જૂથ છે? તો 1 2 3 4. કેટલા જૂથ છે? 4. 10ના 4 જૂથ બરાબર કેટલા થશે? ચોગડે ને મીંડે 40. અને 40માં 3 ઉમેરશું. 41 42 અને 43. કેટલા થયા? ચોગડે તગડે 43. હવે અહીં 10ના કેટલા જૂથ છે? 1 2 3 4. 10ના 4 જૂથ બરાબર 40. અને છૂટા કેટલા? 1 2 3 4 5. એટલે 40 41 42 43 44 અને 45. ચોગડે પાંચડે 45. અહીં 10ના જૂથ કેટલા છે? 1 2 3 4 5. 10ના 5 જૂથ તો કેટલા થશે? પાંચડે ને મીંડે 50. કેટલા થશે? પાંચડે ને મીંડે 50. હવે છે કેળાની કિંમત કે સંખ્યા કેટલી થશે? અહીં કેળા છે તો કેળાની કિંમત કે સંખ્યા કેટલી થશે તે આપણે બતાવવાનું છે. અહીં 1 કેળું છે. કેટલું કેળું છે? 1. તો એ 1 કેળાના કેટલા રૂપિયા છે? તો 1 રૂપિયો. કેટલા રૂપિયા છે? 1 રૂપિયો. હવે 1 કેળાના 1 રૂપિયા તો આ જે 3 કેળા છે એના કેટલા રૂપિયા થશે? કેટલા કેળા છે? 1 2 અને 3. 3 કેળાના કેટલા રૂપિયા થશે? 1 કેળાના જો 1 રૂપિયા હોય તો 3 કેળાના કેટલા થશે? 1 રૂપિયાનું કેળું છે તો ગણી કાઢીએ આપણે. 1 2 3. 3 કેળાના કેટલા રૂપિયા થશે? 3 રૂપિયા થશે. કેટલા થશે? 3 રૂપિયા થશે. જો સિક્કો મૂકવાનો તો 1 રૂપિયાના 3 સિક્કા. 1 રૂપિયાના 3 સિક્કા એટલે 1 2 અને 3. કેટલા રૂપિયા થયા? 3 કેળાના 3 રૂપિયા થયા. હવે છે સંખ્યાને શબ્દમાં લખો. અહીં સંખ્યાને શબ્દમાં લખવાની છે. ચાલો સંખ્યાને શબ્દમાં લખીએ. કેટલી સંખ્યા છે? એકડે પાંચડી. એકડે પાંચડે કેટલા થશે? એકડે પાંચડે 15. એકડે પાંચડે 15. તો 15ને શબ્દમાં કેવી રીતે લખાશે? તો એકડે પાંચડે 15 તો પ પર અનુસ્વાર દરાનો દ અને ર. એકડે પાંચડે 15. એકડે પાંચડે કેટલા થશે? 15. હવે કેટલા દશક છે? બાળકો આપણે એકમ અને દશક શીખ્યા હતા. તો કેટલી સંખ્યા છે? બગડે ચોગડે 24. બગડે ચોગડે 24. હવે 4 એ શું છે? તો એ છે એકમ અને 2 છે દશક. તો અહીં દશક કેટલા છે? તો દશક 2 છે. એટલે કેટલા થશે? બગડે ને મીંડે 20. બગડે ને મીંડે 20. દશક કેટલા? 2 એટલે 20. 2 દશક 4 એકમ. દશક છે 20. હવે અહીં તમે જોઈ શકો. અહીં કેટલી સંખ્યા લખવામાં આવેલી છે? એકડે તગડે 13. અને અહીં કેટલી સંખ્યા લખવામાં આવેલી છે? બગડે છગડે 26. હવે મોટી સંખ્યા કઈ છે? પ્રશ્નાર્થ છે. ચલો બાળકો આ બેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો પહેલાં આપણે એકમના અંક જોઈએ.
કે અહીં એકમનો અંક 3 છે અને એકમનો અંક 6 છે. હવે દશકનો અંક જોઈએ. અહીં દશકનો અંક 1 છે અને દશકનો અંક 2 છે. તો કઈ સંખ્યા મોટી ગણાશે? બગડે છગડે 26. મોટી સંખ્યા કઈ છે? તો બગડે છગડે 26 એ મોટી સંખ્યા છે. હવે અહીં તમે જોઈ શકો કે એક વાડો છે. એ વાડામાં શું છે? બકરી. કેટલી બકરી છે? 1 2 3 4 5. કેટલી બકરી છે? 5. જેમાંથી 2 સફેદ રંગની છે અને 2 ધોળા રંગની છે, એટલે કે ભૂરા રંગની છે. તો 5 બકરી છે. હવે તમે બીજા ચિત્રમાં જોઈ શકો. આ 5 બકરીમાંથી બેસેલી બકરી કેટલી છે? 1 2 અને 3. અને 2 બકરી 1 અને 2 બકરી ક્યાં જાય છે? વાડાની બહાર. એટલે 3 બકરી બેસી છે અને 2 બકરી બહાર ઘાસ ચરવા જતી રહે છે. તો ચાલો, તો 2 બકરી જતી રહે તો કેટલી વધશે? 1 2 અને 3. જો વાડામાંથી 2 બકરી ઘાસ ચરવા જતી રહે તો 3 બકરી રહેશે. હવે છે ચિત્રની મદદથી વાર્તા બનાવો અને વર્ગખંડમાં સંભળાવો. બાળકો, તમારે ચિત્રની મદદથી શું કરવાનું છે? વાર્તા. તો આપણે જોઈએ. અહીં બિલ્લુ નામનો છોકરો છે. કોણ છે? બિલ્લુ. બિલ્લુ ખૂબ મહેનતી છોકરો છે. બિલ્લુ કેવો છોકરો છે? ખૂબ મહેનતી છોકરો. તે શું કરી રહ્યો છે? તે વાંસમાંથી ટોપલા બનાવે છે. વાંસમાંથી શું બનાવે છે? ટોપલી અને ટોપલા બનાવે છે અને પૈસા કમાય છે. તેથી દરેકે મહેનત કરવી જોઈએ. આપણે મહેનત કરીએ તો જ આગળ વધીશું. ખ્યાલ આવી ગયો બાળકો? આપણે ચેપ્ટર નંબર 13 કેટલા વિશે અભ્યાસ કર્યો. હું આશા રાખું છું તમને એમાં ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.